ભાઈઓ કહેતા હતા ને બીજની વાત કરતા હતા, ખરેખર હું બીજ નદી ક્યાંય જતો નથી. અને નથી જતો એનું કારણ ઘણાને એવું થતું, કારણ કે અહીંથી જ મને એવા સમાચાર હતા કે અહીંયા રામદેવજી બાપાનું છે. હું માનું છું કે રામદેવજી અહીંયા અલગ હોય ને અહીંયા અલગ હોય એવું હોય નહીં, પણ આખી દુનિયામાં જેથી વંટોળિયા ચડતા હતા ને કોઈ આપણું ધણી નહોતું ને તેથી બાપુ એ બાવો ધણી થયો મારો. એટલે હું નથી છોડી શકતો. તો અત્યારે બધા મને માને છે, બધા જગતનો મને ખૂબ પ્રેમ મળ્યો છે અને હું 18 વર્ષનો બાપુ હું આભારી છું. દિલથી બધાને સલામ કરું છું. અને એમાં આ બનાસકાંઠા, સાબરકાંઠા, ઉત્તર ગુજરાત મારા મહિનામાં 15 થી 17 પ્રોગ્રામ હોય છે. આ બાજુ 10 પ્રોગ્રામ પાકા. તમને જે લાગતું હોય, હું આજ 5મી રાત છે આ 2 પ્રોગ્રામમાં જ મારી હારે, કારણ કે 2-3 જોડી કપડા ગાડીમાં નાખીને આવ્યો છું. અને કાલ બીજ છે ને એટલે બીજમાં જવાનો છું કાલ ને પાછો પરમ ત્યાં તમારું મોરવાડા છે ને અહીંયા આવવાનો. કહેવાનો મારો મિનિંગ હું આવું તો જ પ્રોગ્રામ થાય એવી વાત નથી, પણ જે ચાહના છે, જે પ્રેમ છે, પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને એટેક્શન નો મંત્ર છે. પ્રેમમાં હારા હારા ઝૂકી ગયા. પ્રેમ છે ને પ્રેમ બાપુ હજી સમજી જ નથી ગયું કોઈ. આ કર્મ ની વાતો બધા કરે, ભવ ની વાતો બધા કરે, મને ટપા નથી પડતા, તમને પડતા હોય ભલે. આ કરમ કરમ બધા કે હારા કરો હારા કરો, એટલે આ ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના બૂસ મારે સુખી છે, એટલે શું સારું કરવાનું. એટલે આપણે બૂસ મારવા એવું નથી કહેતો, પણ આપણે જોઈએ છે ને બધા આખી દુનિયાના રોલ કરતા હોય ને 1 કરોડ રૂપિયાની ગાડી લઈને નીકળે, હેઠા ઉતરતા રિવોલ્વર ટીંગાતી હોય, 20 તોલા હોનું ઠપકાર્યું હોય, તો આપણો મેળ નથી પડતો. કરમની બાપુ રામ જેવા રામચંદ્ર પરમાત્માની રામાયણ મને બહુ ગમે છે અને રામદેવજી બાપાનો હું ઉપાસક છું. ખરેખર અહીંયા મને બોલાવ્યો ને, ખરેખર હું દિલથી બધાનો આભાર માનું છું. કારણ કે કાલે અમે હતા ને અહીંયા રામદેવજી બાપાની મૂર્તિનો પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ હતો વિજાપુરની બાજુમાં, ગેરીતા ગામ હતો કાલે. પણ રામ જેવા રામને 14 વર્ષ વનમાં ફરવું પડ્યું. આપણે એની પ્રતિષ્ઠા કરીએ છીએ, બોલો એનું શું કરમ છે? વનમાં કઈ હારા વાઈટ હોય નહીં. રામાયણ કે છે, આપણે કે રામ ગયા તેથી હતા નહીં, આ બધા કે છે એટલે આપણે કહીએ છીએ, પાછા કોઈ ફોન બોન ન કરતા. તમે જો માં ભગવતી સીતાજી મિથિલા નરેશની દીકરી બાપુ, જ્યાં સુધી લગ્ન ન થયા ને ત્યાં સુધી એક દિવસ દુઃખનો નહોતો હોઈ ગયો. અને અયોધ્યાના મહારાણી બિનાન બાપુ આ દુનિયા છોડીને ગયા ત્યાં સુધીમાં એક દી હારો ન હોઈ ગયો. દીકરીનું શું કરમ હતું? શું કર્મની વાતો કરે દુનિયા? અરે દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા, ભીષ્મ જેવાની હાજરી હતી. એ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કર્મ? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા, એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે, ને ખબર ન હોય. કૃષ્ણ પરમાત્માને જો બાપુ ભીલના બાણથી વિંધાવવું પડતું હોય તો કર્મ શું હોઈ શકે? થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. રામ કાલ શું બનવાનું છે એમના દૂધ જેને લેવા માટે આવે અને એને કહી દે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ બાપુ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. તમારે મારી એના જોડા જેટલી શક્તિ નથી. વિચાર કરવો હોય તો કરી લેજો. ગંગા જેની માં હોય, જેની જનેતા બાપુ હારા દીકરા તો હારે, આટલી બધી સંખ્યામાં બહેનો બેઠી ને, એટલા માટે ખાસ દિલથી સલામ કરીને કહું છું. અમુક મારી વાતો કડવી છે પણ મને સીતારામ ન કરો મને કઈ ફેર નથી પડતો. પણ હારી માં વગર બાપુ હારા સંતાન કોઈ દી ન થઈ શકે. ધરાવીને ધાન નો નીપજે, કુડવીને માડું ન હોય, જેળ જકરા નીપજે જેની જનેતા હોથલ હોય. હારી માં વગર કોઈ દી બાપુ હારા દીકરા ન થાય. પછી ભગવાનને કે હારો દીકરો દે, હારો શું અહીંયા ગોદામ છે, હારો દીકરો દઈ દે અહીંયાથી. અરે એની માટે વાપવું પડે મારા બાપ. હું તો દીકરીને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો ભજન ગાવાનું બંધ કરી દઉં. ભલા મારા ભજન દીકરા હારા બધાને હારા જોઈ છે. કોઈ એમ નો વિચારે કે મારો દીકરો દારૂડિયો થાય, કે મારો દીકરો જુગાર રમે, મારો દીકરો કોકનું ખોટ કરીને જેલમાં જાય. કોઈ મા બાપને આશા નથી. બધાને દીકરા તો બાપુ હારા જોતા છે.
પણ આખી દુનિયામાં જોવો તો બધા રોવે જ છે. અમુક અમુક એમ કે ભગવાન એકાદો દીકરો દે. અમુક અમુક રોવે છે કે આના કરતા ન દીધો હોત તો સારું હતું. શું આમાં આપણે સમજવું? કર્મની ગતિની બાપુ હજી ખબર જ નથી આપણને. ધર્મરાજા જેવો ધર્મરાજા બાપુ તમે વિચાર તો કરો. ધર્મનો રખેવાળ જેને કહેવાય, પોતાના હકની માટે લડે. આ કુરુક્ષેત્રના મેદાનમાં ભાઈઓ લડ્યા પોતાના હક માટે. અને ધર્મરાજાને બાપુ છેલ્લે આ દેહ છૂટી ગયો ને તેથી 5 ફૂટની ધરતી ન મળી બાપુ હેમાળે હાડ ગાળવા જવું પડ્યું. તમે વિચાર તો કરો શું એનું કર્મ હશે. કરમ બધા કરે છે બાપુ. આ કોઈ સમજી શકે એવી વસ્તુ જ નથી. મને તો એમ થાય જીવે એવું આવ્યું છે જો જીવતા આવડે. હા અત્યારે કાંઈ ઘટતું નથી. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું છે. આમાં જીવતા ન આવડે સમજી લેજો કે આંટો થયો છે. છોકરા કાજુ બદામની વગેટ કરે બોલો આપણને પારલે નથી ચડ્યું. એટલે જીવે એવું નથી. તોય તમે જોવો બધા રોવે જ છે. અમારી પાસે કાંઈ નથી મરો કાંઈ ન હોય. શું જોવે છે એ નથી ખબર. અને સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણ. આ જો આટલી પાઘડીઓ બેઠી પણ પાઘડીઓ કોઈ પ્રકાશ પડે છે ને કોઈને આવડે બાંધતા. આ સંસ્કૃતિ હતી આપણી. બેનું એ માથે ઓઢી બેનું માથે બેન ને તમે દીકરી તો બરોબર છે પણ વવારું બાપુ માથે ન ઓઢે ત્યાં શું આપણે વાત આવી કરી. સંસ્કૃતિ ખતમ કરી નાખી. તમે જુઓ તો બધું આ ભણતરની જરૂર છે. ભણતરનો વિરોધી નથી પણ આ ભણતર આવ્યું પછી બાપુ માવતરના આશ્રમ બનાવ્યા. આ વૃદ્ધાશ્રમ બનાવી ભણતર વિધા પછી થયા. ને આપણા ગઢા અંગોઠા સાપ હતા. રહેવા ઘર નહોતું, સારું ખાવાનું નહોતું તોય ન કીધું કે મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું. હવે આ ભણતર તો બાપુ નકરું શું કરવાનું? જો મા બાપને રાખી ન કી તો શું જ્ઞાનની વાતો કરીને શું કરવાનું? કોઈ મતલબ નથી રાખતો. સંસ્કૃતિ પેલા તમે જુઓ તો ભેંસ ઊભી ખાતી હતી ને માણા બેઠા ખાતા. અત્યારે ભેંસું બેઠી ખાય. માણા ડીસું નકળતો એક પૂરી નાખજે ને એક ભજીયું નાખજે ને એક દાળ થોડીક નાખજે. અરે ભિખારી જેવી જિંદગી કરી નાખી. તમે જુઓ તો આ ભણતર નથી દશાનત બગાડી. ઓલો દૂધ વાળો ઘરે દૂધ દેવા આવે આખો મહિનો બાકી રાખે તોય આ બેનું ડકડકાવે. ઓછું આવે છે પાણી વાળું આવે છે અને મહિના સુધી બાકી. ઓલા દારૂ વેચે છે ને એવડે અહીંયા રોકડો જ વહીવટ બોલો. કોઈ કહેતું જ નથી કે આમાં પાણી વધારે છે કે આમાં આમ છે કે આમાં આમ છે. તમે જુઓ 2 લીટરના પીપળા ખપે છે. ચોખ્ખું ઘી બજારમાં ન ખપતું 2 કિલો. ગાયો રોડ ઉપર રખડે છે કૂતરા બંગલામાં છે. લ્યો જો મા બાપ ના આશ્રમમાં મૂક્યા. 40 લાખની ગાડી લઈને નીકળ્યા હતા. વાયેલી સીટમાં કૂતરો બેઠો હોય. અરે શું ભલામણા. અને અંદર ખાને છે કોઈને હક? પૈસા બધાની પાસે છે બાપુ. દવા વગરના તો 80% 20% દવા વગરના છે. 80% દવાથી જીવે છે. આપણા ગઢા ને કોઈ ટીકડી નહોતી ખાવી પડતી પણ ભૂખ્યાને બાપુ રોટલો દેતા હતા. ઈ અટાણે ઉઈ ગયું છે. અત્યારે તમે જુઓ માગણ આવે છે કે આગળ જા આગળ ઠેઠ સુધી તારા જેવા છે. ચા જાય એક બટકું રોટલો દે. પણ આ ભિખારી જીવ જ ભિખારી દે. કોઈને દેવું જ નથી કાંઈ. હા હમણાં કવિરાજે કીધું ને કે જેની દ્રષ્ટિ એવી હોય ને એ બીજા દેતા હોય તો ન જોઈએ. તમારું મકાન હોય ને મકાન ઉપર તમે ચડી અને જોવો ને એટલે આખું ગામ દેખાય. તમારું ઘર ન દેખાય. આવું મગજમારી વાળું છે. બીજાના ઘર દેખાય ને કે ઓલાની પેરાપીટ પડી જાય એવી છે. ઓલાનું ધાબું વાંકું વળી ગયું પણ તારે પ્લાસ્ટર નથી દેખાતું. કોક નું જ દેખાય છે પોતાનું દેખાતું જ નથી. અરે જીવે એવું આવ્યું છે બાપુ. મને તો એમ થાય કે હારું કાલ મરી જઈશું. કંઈક આનંદ કરી લેવાની જરૂર છે. એટલે મહાપુરુષો કીધું એક ઘડી હાથી મેં પુનિયાદ તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. અને એમાં રામદેવજી બાપાનું સાનિધ્ય છે. ત્યારે રામદેવજી બાપુ એક જીવતું જાગતું એવું પીરાણું છે કે જ્યાં તમે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં આંટો મારો જ્યાં હરિહર હાલે છે ને બાપુ અહીંયા પીરના પંજા છે. પીરાણું છે. અને પીરાણા વગર બાપુ રૂપિયાના ઘર ભર્યા હોય ને તો હાલે નહીં. કોઈને વ્યાયામ હોય ખોટી વાત છે. આ પીરાણાનો પ્રતાપ છે. અને આપણી ધરતી એક એવી પવિત્ર છે ને કે રામદેવજી બાપા ક્યાં જન્મ્યા અને ક્યાં વી આવ્યા. મીરાબાઈ ક્યાં જન્મ્યા અને ક્યાં વી આવ્યા. કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા અને ક્યાં વી આવ્યા.
આ ધરતીની બાપુ તાકાત છે. એટલે તમને બધી મોજ કરાવીશ, આનંદ કરાવીશ.